અંગ્રેજી વિષયમાં આપણે ભણી રહ્યા છીએ કાળ. તો વિદ્યાર્થી મિત્રો આપણે ટોટલ 3 કાળ પૂરા કર્યા. કયા 3 કાળ? તો કે સાદો વર્તમાન કાળ, સાદો ભૂતકાળ અને સાદો ભવિષ્યકાળ. એ 3 કાળ આપણે પૂરા કર્યા. હવે ગયા લેક્ચર આની પહેલાના લેક્ચરમાં આપણે ચોથો કાળ શરૂ કર્યો હતો. કયો ચોથો કાળ? તો કે ચાલુ વર્તમાન કાળ. એની અંદર આપણે ચાલુ વર્તમાન કાળ ભાગ 1 ગઈકાલના લેક્ચરમાં આપણે ભણી ગયા. તો એની અંદર આપણે શું ભણ્યા? તો એનું આપણે થોડું રિવિઝન કરીએ. તો એની અંદર આપણે ભણ્યા તો કે પહેલા અહીંયા લખેલું હતું સ્લોગન. 3 સ્લોગન આવશે. વાક્યના 3 પ્રકાર આવે: હકાર, નકાર, પ્રશ્નાર્થ. તો એ વાક્યના પ્રકાર પ્રમાણે એના 3 સ્લોગન આવશે. તો કે હકારનું સ્લોગન આમ કરી રહ્યો છું, નકારનું સ્લોગન આમ કરી રહ્યો નથી, પ્રશ્નાર્થનું સ્લોગન તો કે આમ કરી રહ્યો છું. એ સ્લોગન જોયું હતું આપણે. એના પછી આપણે જોયું હતું વિદ્યાર્થી મિત્રો એની યુઝિંગ. યુઝિંગ એટલે શું? તો કે ઉપયોગિતા. કે એની ઉપયોગિતા શું? ચાલુ વર્તમાન કાળની ઉપયોગિતા શું? તો કે હાલમાં જે ક્રિયા ચાલુ છે, સાંભળજો વિદ્યાર્થી મિત્રો, હાલમાં જે ક્રિયા ચાલુ છે એ ક્રિયા દર્શાવવા માટે ચાલુ વર્તમાન કાળ વપરાય છે. હાલમાં ક્રિયા ચાલુ છે એટલે તો કે હું બોલી રહ્યો છું, હાલમાં ક્રિયા શરૂ છે, હું તમને ભણાવી રહ્યો છું, આ ક્રિયા હાલમાં ચાલુ છે. તો આવી હાલમાં જે ક્રિયા ચાલુ હોય એ ક્રિયા દર્શાવવા માટે ચાલુ વર્તમાન કાળ વપરાય છે. તો એ આપણે યુઝિંગ જોયું હતું વિદ્યાર્થી મિત્રો. નેક્સ્ટ આપણે જોયું હતું જે મેં તમને ખાસ યાદ રાખવાનું કીધું હતું. તો શું જોયું હતું આપણે? તો કે ચાલુ વર્તમાન કાળમાં વપરાતા સહાયકારક રૂપ અને ક્રિયાપદનું રૂપ. તો ચાલુ વર્તમાન કાળમાં કયા સહાયકારક રૂપ વપરાય છે? તો કે ચાલુ વર્તમાન કાળની અંદર કયા સહાયકારક રૂપ વપરાય? તો કે am, is, are. એ કયા વાક્યના પ્રકારમાં વપરાય? તો કે હકારમાં વપરાય, નકારમાં વપરાય અને પ્રશ્નાર્થમાં પણ વપરાય છે. તો આ એના સહાયકારક રૂપ છે. ક્રિયાપદનું કયું રૂપ આવે? તો કે ક્રિયાપદનું ચોથું રૂપ આવશે V4. કયું વિદ્યાર્થી મિત્રો? V4. V4 એટલે કયું રૂપ? તો કે ing વાળું રૂપ. તો આ બે વસ્તુ મેં તમને ખાસ યાદ રાખવાની કીધી હતી. કઈ બે વસ્તુ? તો કે આ બે વસ્તુ કે સહાયકારક રૂપ આવશે એમિઝાર અને ક્રિયાપદના રૂપ આવશે V4. V4 એટલે કે ing વાળું ક્રિયાપદનું રૂપ. જો આ બે વસ્તુ તમને યાદ હશે તો જ તમે જે પરીક્ષામાં જે પેરેગ્રાફ પૂછાય છે એ પેરેગ્રાફ કયા કાળનો છે એ પહેલા ઓળખવો પડે, પછી જેનો કાળ બદલી શકો, પછી જેને તમે પેસિવમાં ફેરવી શકો. એટલે પરીક્ષામાં જે પેરેગ્રાફ પૂછાય છે એનો પહેલા તમારે શું કરવું પડશે? તો કે તમારે એનો કાળ ઓળખવો પડે. અને કાળ શેના વડે તમે ઓળખી શકો? તો કે કાળ તમે સહાયકારક રૂપ અને ક્રિયાપદના રૂપ વડે જ ઓળખી શકો છો. એટલે આ બે વસ્તુ તમારે ખાસ યાદ રાખવાની છે કે ચાલુ વર્તમાન કાળમાં કયા સહાયકારક રૂપ આવે? તો કે ચાલુ વર્તમાન કાળમાં સહાયકારક રૂપ આવે am, is, are. ક્રિયાપદનું કયું રૂપ આવે? તો કે V4. V4 એટલે કયું? તો કે ing વાળું. ઓકે વિદ્યાર્થી મિત્રો, નેક્સ્ટ ટોપિક આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો વાક્ય રચના. જે આપણે ઓલરેડી ચાલુ વર્તમાન કાળના ભાગ 1 પાર્ટ 1 કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ પાર્ટ 1 એની અંદર આપણે ઓલરેડી ભણી ગયા છીએ. તો અત્યારે આપણે રિવિઝનના ભાગ રૂપે એ જ વાક્ય રચના આપણે પાછી લખીએ. કેમ રિવિઝનના ભાગ રૂપે? કારણ કે આપણો લેક્ચર છે ચાલુ વર્તમાન કાળ ભાગ 2. એની અંદર આપણે શું શીખવાનું છે? તો કે એની અંદર આપણે ગુજરાતી વાક્યોને અંગ્રેજીમાં કઈ રીતે ટ્રાન્સલેટ કરવા એ આપણે શીખવાનું છે. અને એ ગુજરાતી વાક્યોને અંગ્રેજીમાં ટ્રાન્સલેટ કરવા માટે વાક્ય રચનાની જરૂર પડે. એટલા માટે રિવિઝનના ભાગ રૂપે આપણે વાક્ય રચના અહીંયા લખીએ છીએ. તો વાક્ય રચનાને અંગ્રેજીમાં કહેવાય સ્ટ્રક્ચર. વાક્ય રચના. તો વાક્યના કેટલા પ્રકાર આવશે વિદ્યાર્થી મિત્રો? ગઈકાલે આપણે ભણી ગયા. તો કે વાક્યના 3 પ્રકાર આવશે: હકાર, નકાર અને પ્રશ્નાર્થ. તો વાક્ય રચના લખીએ વિદ્યાર્થી મિત્રો. તમને ખબર જ છે કે તમને એક જ વાક્ય રચના આવડવી જોઈએ. કઈ એક? તો કે હકાર એક. જો હકાર એક વાક્ય રચના આવડતી હશે તો એના પરથી બે બને. કઈ? તો કે નકાર અને પ્રશ્નાર્થ. તો આપણે હકાર વાક્ય રચના લખીએ. પહેલા શું આવશે? તો કે સબ્જેક્ટ. ચાલો, સબ્જેક્ટ પછી આપણા સહાયકારક. તો આપણા સહાયકારક રૂપ કયા છે? તો કે am, is, are. ચાલો, am, is, are પછી ક્રિયાપદનું રૂપ. તો ક્રિયાપદનું કયું રૂપ આવશે ચાલુ વર્તમાન કાળમાં? તો કે V4. V4 પછી આવશે ઓબ્જેક્ટ.
ઓબ્જેક્ટ પછી અધર વર્ડ્સ. આ થઈ હકારની વાક્ય રચના. હવે બનાવવાની છે નકાર. તો નકાર કોના પરથી બને વિદ્યાર્થી મિત્રો? તો કે હકાર પરથી બને. ફક્ત શું કરવાનું નકારમાં? હકાર મુજબ બનાવવાની છે. શું કરવાનું નકારમાં? તો કે સહાયકારક રૂપ પછી મૂકી દેવાનું નોટ અને બાકીનું બધું બેઠું લખી નાખવાનું. તો બનાવીએ હકાર પરથી. ચાલો હકારમાં પહેલા શું છે? સબ્જેક્ટ. તો અહીંયા આવશે સબ્જેક્ટ પ્લસ શું છે? આપણે સહાયકારક રૂપ એમ ઇઝ આર. ચાલો સહાયકારક રૂપ આવી ગયા. હમણાં જ મેં કીધું સહાયકારક રૂપ પછી શું મૂકી દેવાનું? નોટ. હકાર પરથી બનાવીએ છીએ. તો આ સહાયકારક રૂપ પછી આપણે અહીંયા વચ્ચે શું મૂકી દીધું? નોટ. હવે જે વધેલું છે બેઠું લખી નાખવાનું. શું વધ્યું? તો કે V4 પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ્સ. આ બની ગઈ નકાર. તો નકારમાં શું યાદ રાખ્યું? તો કે સહાયકારક રૂપ પછી વચ્ચે ખાલી નોટ મૂકી દેવાનું અને બાકીનું બધું બેઠું. આ રીતે નકાર વાક્ય રચના હકાર પરથી બને છે. હવે બનાવીએ આપણે પ્રશ્નાર્થ. તો પ્રશ્નાર્થ પણ હકાર પરથી બને છે. તો એમાં શું યાદ રાખવાનું? જેમ નકારમાં યાદ રાખ્યું કે સહાયકારક રૂપ પછી નોટ બાકીનું બધું બેઠું, એવું જ કંઈક પ્રશ્નાર્થમાં યાદ રાખવાનું. શું? તો કે સહાયકારક રૂપ આગળ લઈ લેવાના અને આગળ જે છે એ પાછળ લઈ લેવાનું. ટૂંકમાં આગળનું પાછળ કરવાનું. તો પાછળ શું છે? એને આગળ લેવાનું. પાછળ છે એમ ઇઝ આર, તો એને આગળ લઈએ આપણે એમ ઇઝ આર. હવે આગળ છે એને પાછળ લઈએ. તો આગળ છે સબ્જેક્ટ, એને લીધું આપણે પાછળ. હવે જે વધેલું છે બેઠું લખી નાખવાનું. તો ક્યાંથી વધ્યું? તો કે V4 થી. તો V4 પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ્સ ને પાછળ ક્વેશ્ચન માર્ક એટલે પ્રશ્નાર્થ ચિહ્ન. કારણ કે વાક્ય રચના કઈ છે? તો કે પ્રશ્નાર્થ છે એટલે પાછળ પ્રશ્નાર્થ ચિહ્ન ક્વેશ્ચન માર્ક મૂકવું પડે. તો આ રીતે પ્રશ્નાર્થ બનશે. તો યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, તમને ફક્ત એક જ વાક્ય રચના આવડવી જોઈએ. કઈ? તો કે હકાર. જો હકાર આવડતી હોય તો એના પરથી બે બને, નકાર અને પ્રશ્નાર્થ. નકારમાં શું કરવાનું? ગઈકાલે ભણી ગયા છીએ આપણે. તો નકારમાં સહાયકારક રૂપ પછી નોટ મૂકી દેવાનું અને બાકીનું બધું બેઠું લખી નાખવાનું. એ જ રીતે પ્રશ્નાર્થમાં શું યાદ રાખવાનું? એ પણ હકાર પરથી બને. તો કે એમાં સહાયકારક રૂપ છે પાછળ છે એને આગળ લઈ લેવાના અને સબ્જેક્ટ આગળ છે એને પાછળ લઈ લેવાનું. ટૂંકમાં આગળનું પાછળ કરવાનું, બાકીનું બધું બેઠું અને પાછળ ક્વેશ્ચન માર્ક. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આ થઈ વાક્ય રચના. આજનો આપણો ટોપિક કયો છે? તો કે કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ, ચાલુ વર્તમાન કાળ ભાગ 2. એની અંદર આપણે શું શીખવાનું હતું? તો કે એની અંદર આપણે શીખવાના છે સેન્ટેન્સીસ એટલે કે વાક્યો, કે ગુજરાતી વાક્યોને અંગ્રેજીમાં કઈ રીતે ફેરવવા. તો વાક્યના કેટલા પ્રકાર આવશે વિદ્યાર્થી મિત્રો? 3. એક હકાર, એક નકાર, એક પ્રશ્ન. એ ત્રણે ત્રણને ગુજરાતીમાંથી અંગ્રેજીમાં આપણે ફેરવવાના છે. તો વિદ્યાર્થી મિત્રો પહેલા આપણે 3 વાક્ય લખીએ. એક હકાર, એક નકાર, એક પ્રશ્ન. તો પહેલું વાક્ય લખું છું. ચોર અત્યારે મારા ઘરમાં ચોરી કરી રહ્યો છે. આ પહેલું વાક્ય હકાર. બીજું વાક્ય લખીએ વિદ્યાર્થી મિત્રો નકાર. તો બીજું વાક્ય આપણે લખીએ કે માળી બગીચામાં ફૂલો તોડી રહ્યો નથી. આ થયું નકાર. અને ત્રીજું વાક્ય લખીએ વિદ્યાર્થી મિત્રો આપણે પ્રશ્નાર્થ. તો ત્રીજું વાક્ય ડોક્ટર દર્દીને સારી દવા આપી રહ્યો છે પ્રશ્નાર્થ ચિહ્ન ક્વેશ્ચન માર્ક. તો 3 પ્રકાર થયા, હકાર, નકાર અને પ્રશ્નાર્થ. તો આ ત્રણે ત્રણ ગુજરાતી વાક્યોને આપણે અંગ્રેજીમાં ટ્રાન્સલેટ કરવાના છે. કઈ રીતે? તો આગળના 3 કાળમાં પણ આપણે આવું શીખી ગયા છીએ કે ગુજરાતી વાક્યોને અંગ્રેજીમાં કઈ રીતે ટ્રાન્સલેટ કરવા. તો કે વાક્ય રચના પરથી. ગુજરાતી વાક્યને અંગ્રેજીમાં ટ્રાન્સલેટ કરવા માટે 2 મુદ્દા યાદ રાખવાનો. પહેલો તો કે વાક્ય રચના જોતી જવાની. બીજો મુદ્દો વાક્ય રચના જોતી જવાની, એ પણ સ્ટેપ બાય સ્ટેપ વાક્ય રચના જોતી જાવ તો જ તમારું વાક્ય સાચું પડશે, નકર તમારું વાક્ય ખોટું. એટલે વિદ્યાર્થી મિત્રો વાક્ય રચના તમે ખાસ જોજો અને એ પણ સ્ટેપ બાય સ્ટેપ. તો સ્ટાર્ટ કરીએ વિદ્યાર્થી મિત્રો. ચાલો પહેલું વાક્ય છે આપણું
ચોર અત્યારે મારા ઘરમાં ચોરી કરી રહ્યો છે. આ વાક્ય હકાર છે. તો કઈ વાક્ય રચના જોવાની વિદ્યાર્થી મિત્રો? તો આપણે જોવાની હકારની વાક્ય રચના. ચાલો એ જોવાની સ્ટેપ બાય સ્ટેપ. આ ભૂલતા નહીં, નકર તમારું વાક્ય ખોટું. સ્ટેપ બાય સ્ટેપ જોવાની. ચાલો પહેલા શું છે? સબ્જેક્ટ. સબ્જેક્ટ ને ગુજરાતીમાં શું કહેવાય? કર્તા. કર્તા એટલે ક્રિયાનો કરનાર, કે વાક્યમાં ક્રિયાનો કરનાર કોણ છે, બરાબર? તો પહેલા લખીશું સબ્જેક્ટ. તો સબ્જેક્ટ કોણ છે? તો કે ચોર. તો આપણે લખીએ અંગ્રેજીમાં ચોરને શું કહેવાય? તો કે thief. ચાલો લખી દીધું. આનો વારો પૂરો. સ્ટેપ બાય સ્ટેપ વિદ્યાર્થી મિત્રો. ચાલો સબ્જેક્ટ આવી ગયું. સબ્જેક્ટ પછી શું છે? એમ ઇઝ આર. ત્રણ સહાયકારક રૂપ છે આપણી પાસે. ત્રણ માંથી કોઈ એક મૂકવાનું છે. એ કોના પરથી મૂકીશું? તો કે એમ ઇઝ આર હંમેશા સબ્જેક્ટ પરથી મુકાય. જો સબ્જેક્ટ એક વચન હોય તો ઇઝ, જો સબ્જેક્ટ બહુવચન હોય તો આર, અને જો સબ્જેક્ટ તરીકે આઈ આવતો હોય, ફક્ત આઈ, તો જ એમ મુકાય. એટલે એમ ફક્ત આઈ સાથે લાગશે, બીજા કોઈ સાથે લાગશે નહીં. બાકી મેં તમને કીધું એમ સબ્જેક્ટ એક વચન હોય તો ઇઝ, સબ્જેક્ટ બહુવચન હોય તો આર. એટલે ટૂંકમાં એમ ઇઝ આર એ સબ્જેક્ટ પરથી મુકાય છે. તો આપણે એ સબ્જેક્ટ કોણ છે? ચોર. ચોર એટલે કે thief. એક વચન છે તો શું આવશે? ઇઝ. ચાલો તો એમ ઇઝ આર નો વારો પૂરો. સ્ટેપ બાય સ્ટેપ. હવે નેક્સ્ટ તો કે V4. V4 એટલે શું? તો કે આગળ મેં તમને કીધું હતું ક્રિયાપદના ચાર રૂપ આવે: V1, V2, V3, V4. તો V1 આવે, V2 આવે, V3 આવે કે V4 આવે? ટૂંકમાં તમારે જોવાનું શું? ક્રિયાપદ જોવાનું. અહીંયા V4 છે તો ક્રિયાપદ જોવાનું, અહીંયા V4 છે તો પણ તમારે ક્રિયાપદ જોવાનું, અહીંયા પણ V4 છે ત્યારે શું જોવાનું? ક્રિયાપદ. તો અહીંયા આપણે ક્રિયાપદ શોધીએ વાક્યમાં. ક્રિયાપદ એટલે શું? બેઝિક ટોપિકમાં ભણી ગયા. ક્રિયાપદ એટલે ક્રિયા દર્શાવતો શબ્દ. તો આ વાક્યમાં ક્રિયા દર્શાવતો શબ્દ કયો છે? તો કે ચોરી કરી રહ્યો છે. આ ક્રિયા દર્શાવતો શબ્દ છે એટલે આને ક્રિયાપદ કહેવાય. એનું કયું રૂપ લખવાનું? V4. V4 એટલે ing વાળું રૂપ. તો ચોરી કરી રહ્યો છે, ચોરી કરવી એને અંગ્રેજીમાં શું કહેવાય? તો કે steal. આ V1 છે, આપણે શું લખવાનું? V4. V4 એટલે ing વાળું, તો પાછળ લગાડી દઈએ ing, એટલે ing વાળું બની ગયું stealing. ઓકે, નેક્સ્ટ ચાલો V4 આવ્યું. સ્ટેપ બાય સ્ટેપ આગળ વધીએ. પછી ઓબ્જેક્ટ. બેઝિક ટોપિકમાં ભણી ગયા ઓબ્જેક્ટ કઈ રીતે શોધાય. તો કે ઓબ્જેક્ટ શોધવા માટે વાક્યમાં જે ક્રિયાપદ છે એ ક્રિયાપદને તમારે બે રીતે પ્રશ્ન પૂછવાનો: શું અને કોને વડે. ફક્ત ક્રિયાપદને, આખા વાક્યને પ્રશ્ન નથી પૂછવાનો. બે જ રીતે, શું અને કોને વડે. તો ક્રિયાપદને પ્રશ્ન પૂછો વિદ્યાર્થી મિત્રો કે શું ચોરી કરી રહ્યો છે, તો જવાબ મળે છે. શું ચોરી કરી રહ્યો છે, તો જવાબ મળતો નથી. હવે કોને વડે પૂછો? કોને ચોરી કરી રહ્યો છે, જવાબ મળે છે વાક્યમાં? નહીં. પછી એમ નહીં પૂછતા ક્યાં ચોરી કરી રહ્યો છે, તો કે મારા ઘરમાં. આવી રીતે પ્રશ્ન નથી પૂછવાનો, બે જ રીતે પ્રશ્ન પૂછવાનો: શું અને કોને વડે. જો જવાબ મળે તો વાક્યમાં ઓબ્જેક્ટ હોય, અને જો જવાબ ન મળે તો વાક્યમાં ઓબ્જેક્ટ હશે નહીં. તો આપણે બંને રીતે પ્રશ્ન પૂછ્યો કે શું ચોરી કરી રહ્યો છે, તો નથી મળતો જવાબ. કોને ચોરી કરી રહ્યો છે, તો જવાબ મળતો નથી. એનો મતલબ વાક્યમાં ઓબ્જેક્ટ છે નહીં. આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. અધર વર્ડ્સ. તો અધર વર્ડ્સમાં તમને ખ્યાલ જ છે બે વસ્તુ આવે અધર વર્ડ્સમાં. કઈ? તો કે સ્થાન અને સમય. તો સ્થાન છે, તો કે હા સ્થાન છે મારા ઘરમાં. તો અહીંયા શું આવશે? તો કે in my house. ચાલો સ્થાન આવી ગયું. સ્થાન પછી શું છે? સમય. તો આ વાક્યમાં સમય કયો છે? તો કે અત્યારે. તો ચાલુ વર્તમાન કાળમાં આપણે યુઝિંગ વર્ડ્સ ભણી ગયા, ઉપયોગી શબ્દો. અત્યારે એટલે શું? તો કે રાઈટ નાઉ અથવા તો નાઉ, જે લખો તે. તો આપણે લખીએ નાઉ. અહીંયા વાક્ય પૂરું કે thief is stealing in my house now અથવા right now. તો આ રીતે વાક્ય રચના જોતી જવાની, એ પણ સ્ટેપ બાય સ્ટેપ જોતી જવાની, તો જ તમારું વાક્ય સાચું પડશે. નેક્સ્ટ આપણે જોઈએ બીજું વાક્ય: માળી બગીચામાં ફૂલો તોડી રહ્યો નથી. નથી એટલે વાક્યનો પ્રકાર નકાર. તો નકારની વાક્ય રચના જોઈએ. તો નકારની વાક્ય રચના જોઈએ. પહેલા શું છે? સબ્જેક્ટ. સબ્જેક્ટ કોણ છે? તો કે માળી. માળીને અંગ્રેજીમાં શું કહેવાય? તો કે ગાર્ડનર. માળીને અંગ્રેજીમાં શું કહેવાય? ગાર્ડનર. ચાલો સબ્જેક્ટ પછી એમ ઇઝ આર. હમણાં જ કીધું આપણે કે એમ ઇઝ આર કોના પરથી મુકાય? તો કે સબ્જેક્ટ પરથી. ખાસ યાદ રાખજો. સબ્જેક્ટ કોણ છે? ગાર્ડનર. એક વચન છે કે બહુવચન? તો કે એક વચન. તો એક વચન સાથે શું આવે? ઇઝ. તો અહીંયા આપણે મૂકીએ ઇઝ. ચાલો એના પછી કોનો વારો? નોટ. તો અહીંયા મૂકી દઉં નોટ.
એના પછી V4, જેમ ઉપર આપણે V4 એટલે શું જોયું હતું? ક્રિયાપદ. તો અહીંયા પણ V4 એટલે શું જોવાનું? ક્રિયાપદ. તો ક્રિયાપદ એટલે શું? ક્રિયા દર્શાવતો શબ્દ. તો ક્રિયા દર્શાવતો શબ્દ કયો છે? તોડી રહ્યો નથી. નથી નું તો નોટ આવી ગયું. બાકી શું? તોડી રહ્યું. તો તોડવું એટલે અંગ્રેજીમાં શું કહેવાય? તોડવું એટલે અંગ્રેજીમાં પ્લગ કહેવાય. શું કહેવાય? પ્લગ. આપણે કયું લખવાનું છે? V4. V4 એટલે ing વાળું રૂપ. તો પાછળ લગાડી દો ing એટલે શું બની ગયું? પ્લકિંગ. ચાલો V4 આવી ગયું. નેક્સ્ટ શું છે? તો કે ઓબ્જેક્ટ. તો ઓબ્જેક્ટ જેમ આપણે ઉપર શોધ્યું એ જ રીતે અહીંયા શોધીએ. ઓબ્જેક્ટ શોધવા માટે કોને પ્રશ્ન પૂછવાનો? તો કે ક્રિયાપદ. ક્રિયાપદ કયું છે? તોડી રહ્યો નથી. કેટલી રીતે પ્રશ્ન પૂછવાનો? બે, જેમ ઉપર પૂછ્યું એમ. અહીંયા બે રીતે પ્રશ્ન પૂછો. શું અને કોને વડે. ચાલો પૂછો. શું તોડી રહ્યો નથી? જવાબ મળે છે. ફરીથી પૂછો. શું તોડી રહ્યો નથી? તો કે ફૂલો. જવાબ મળ્યો આપણને. શું તોડી રહ્યો નથી? ફૂલો. તો આને શું કહેવાય વિદ્યાર્થી મિત્રો? ઓબ્જેક્ટ. હજી એક રીતે પૂછો. કોને તોડી રહ્યો નથી? તો કે ફૂલોને. જવાબ બંનેમાં એક જ મળે છે. કયો? તો કે ફૂલો. તો જે જવાબ મળે એને શું કહેવાય? ઓબ્જેક્ટ. તો ઓબ્જેક્ટ આપણે લખીએ કયો? ફૂલો. બહુવચન છે એટલે શું આવશે? ફૂલને અંગ્રેજીમાં શું કહેવાય? ફ્લાવર. પણ બહુવચન છે એટલે પાછળ શું લાગે? s. ફ્લાવર્સ. ઓકે વિદ્યાર્થી મિત્રો, ઓબ્જેક્ટ મળી ગયું. ઓબ્જેક્ટ પછી શું છે? અધર વર્ડ્સ. અધર વર્ડ્સ માં ઉપર લખેલું છે શું આવે? સ્થાન અને સમય. તો સ્થાન છે વાક્યમાં? તો કે હા, બગીચામાં. તો બગીચામાં એટલે તો કે ઇન ગાર્ડન. વાક્ય રચના પૂરી, વાક્ય પણ પૂરું. શું બને છે? ગાર્ડનર ઇઝ નોટ પ્લકિંગ ફ્લાવર્સ ઇન ગાર્ડન. આ નકાર થયું વિદ્યાર્થી મિત્રો. ખાસ યાદ રાખજો, વાક્ય રચના જોતી જવાની, એ પણ સ્ટેપ બાય સ્ટેપ. જો તમે વાક્ય રચના નહીં જોવો તો તમે આ રીતે બનાવો કે પહેલા ડોક્ટર તો ડોક્ટર, પછી દર્દીને તો અહીંયા તમે દર્દીને એવી રીતે લખો તો આ વાક્ય તમારું ખોટું પડશે. વાક્ય રચના જોતી જવાની. આપણે દરેક કાળમાં આવી રીતે વાક્યો શીખવાડીએ છીએ અને કહીએ છીએ કે વાક્ય રચના જોતી જવાની, એ પણ સ્ટેપ બાય સ્ટેપ, તો જ વાક્ય તમારું સાચું પડશે. લાસ્ટ સેન્ટેન્સ જોઈએ વિદ્યાર્થી મિત્રો. ડોક્ટર દર્દીને સારી દવા આપી રહ્યો છે? ક્વેશ્ચન માર્ક. પ્રશ્નાર્થ વાક્ય છે તો કઈ વાક્ય રચના જોવાની? પ્રશ્નાર્થની વાક્ય રચના. ચાલો પહેલા શું છે? એમિઝર. તો ઉપરના વાક્યમાં મેં તમને કીધું કે એમિઝર હંમેશા કોના પરથી મુકાય? સબ્જેક્ટ પરથી. તો અહીંયા પણ એમિઝર કોના પરથી મુકાય? સબ્જેક્ટ પરથી. ફરક એટલો છે કે અહીંયા આ બે વાક્ય રચનામાં સબ્જેક્ટ આગળ છે અને અહીંયા ક્યાં છે? પાછળ છે. એટલે એમિઝર હંમેશા સબ્જેક્ટ પરથી જ મુકાય. તો પહેલા સબ્જેક્ટ કોણ છે? તો કે સબ્જેક્ટ છે ડોક્ટર. તો ડોક્ટર એક વચન છે કે બહુવચન? તો કે એક જ ડોક્ટર છે એટલે એક વચન. તો શું આવે? ઇઝ. ચાલો ઇઝ આવી ગયું. નેક્સ્ટ આગળ વધીએ. સબ્જેક્ટ. સબ્જેક્ટ કોણ છે? ડોક્ટર. ચાલો ડોક્ટર લખી દીધું. નેક્સ્ટ આગળ વધીએ. V4. V4 એટલે શું જોવાનું? ક્રિયાપદ. ક્રિયાપદ એટલે ક્રિયા દર્શાવતો શબ્દ. તો ક્રિયા દર્શાવતો શબ્દ કયો છે? તો કે આપી રહ્યો છે. આ ક્રિયાપદ છે. તો આપવું એટલે શું? આપવું એટલે થાય give. શું થાય વિદ્યાર્થી મિત્રો? give. આપણે કયું રૂપ લખવાનું? V4. V4 એટલે એક જ કયું? ing વાળું. તો અહીંયા ing લગાડો. યાદ રાખજો, જે ક્રિયાપદની પાછળ ઈ આવે તો ઈ કાઢીને પછી જ ing લાગે. કોઈ પણ ક્રિયાપદ, give નહીં, કોઈ પણ ક્રિયાપદ પાછળ ઈ આવતો હોય તો ઈ કાઢ્યા પછી જ ing લગાડો. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો અહીંયા આવી ગયું V4 giving. ચાલો V4 પછી શું છે? ઓબ્જેક્ટ. તો અહીંયા જેમ આપણે બીજા બે વાક્યોમાં ઓબ્જેક્ટ શોધ્યું એ જ રીતે અહીંયા પણ આપણે શોધવાનું છે ઓબ્જેક્ટ. ઓબ્જેક્ટ શોધવા માટે કોને પ્રશ્ન પૂછવાનો? ક્રિયાપદ. ક્રિયાપદ કયું છે? આપી રહ્યો છે. એને તમારે બે રીતે પ્રશ્ન પૂછવાનો. શું અને કોને વડે. ઓકે વિદ્યાર્થી મિત્રો, પૂછો પ્રશ્ન. શું આપી રહ્યો છે? ફરીથી શું આપી રહ્યો છે? તો કે સારી દવા. જવાબ મળ્યો. જે જવાબ મળે એને શું કહેવાય? ઓબ્જેક્ટ. હજી એક રીતે પૂછવાનું. કોને આપી રહ્યો છે? ફરીથી કોને આપી રહ્યો છે? દર્દીને. જવાબ મળ્યો. તો કેટલા ઓબ્જેક્ટ થયા વિદ્યાર્થી મિત્રો? બે ઓબ્જેક્ટ થયા. કયા? તો કે એક સારી દવા અને બીજું કયું? દર્દીને. બે ઓબ્જેક્ટ થયા. તો આપણે શું લખવાનું છે? ઓબ્જેક્ટ. તો જે પહેલા ઓબ્જેક્ટ મળ્યું એ પહેલા લખવાનું, પછી બીજું લખવાનું. પહેલા કયું મળ્યું આપણને? સારી દવા. પછી કયું મળ્યું? દર્દીને. તો એ પછી લખવાનું. ચાલો તો ઓબ્જેક્ટ લખીએ. પહેલા છે સારી દવા. તો શું આવશે? સારી દવા એને અંગ્રેજીમાં શું કહેવાય? ગુડ મેડિસિન. ચાલો એક ઓબ્જેક્ટ આવી ગયું. બીજું ઓબ્જેક્ટ દર્દીને. તો આ જે ને છે ને એનું અહીંયા લખવાનું ટુ. પછી દર્દી. દર્દીને ઇંગ્લિશમાં શું કહેવાય?
તો કે પેશન્ટ. ઓબ્જેક્ટ આવી ગયું. ઓબ્જેક્ટ પછી અધર વર્ડ્સ. અધર વર્ડ્સ માં તમને ખબર જ છે શું આવે? સ્થાન અને સમય. તો સ્થાન દેખાય છે તમને? નથી. સમય? તો સમય પણ નથી. અહીંયા વાક્ય રચના પૂરી. પાછળ છે પ્રશ્નાર્થ ચિહ્ન, ક્વેશ્ચન માર્ક. વાક્ય પૂરું. કઈ રીતે બને છે જો? ઇઝ ડોક્ટર ગિવિંગ ગુડ મેડિસિન ટુ પેશન્ટ? તો આ રીતે આપણે ત્રણ વાક્યોને હકાર, નકાર, પ્રશ્ન, ત્રણ વાક્યોને ગુજરાતીમાંથી અંગ્રેજીમાં ટ્રાન્સલેટ કર્યા. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણો ચાલુ વર્તમાન કાળ કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ સંપૂર્ણ પૂરો થાય છે. તો ચાલુ વર્તમાન કાળ આપણે બે ભાગમાં ભણ્યા કે ચાલુ વર્તમાન કાળ પાર્ટ 1, ચાલુ વર્તમાન કાળ પાર્ટ 2. બે પાર્ટમાં આપણે ચાલુ વર્તમાન કાળ આપણે અહીંયા સંપૂર્ણ પૂરો કરીએ છીએ. તો આખા ચાલુ વર્તમાન કાળમાં તમારે શું યાદ રાખવાનું? તો અહીંયા આવી જાવ વિદ્યાર્થી મિત્રો, શું યાદ રાખવાનું આખા ચાલુ વર્તમાન કાળની અંદર? તો જોઈએ વિદ્યાર્થી મિત્રો, ચાલુ વર્તમાન કાળની અંદર તમારે શું યાદ રાખવાનું છે? તો ચાલુ વર્તમાન કાળની અંદર પહેલા તમારે આ યાદ રાખવાનું કે સહાયકારક રૂપ કયા આવે ચાલુ વર્તમાન કાળની અંદર? તો ચાલુ વર્તમાન કાળની અંદર સહાયકારક રૂપ આવશે am, is, are. આ યાદ રાખવાનું. એ કયા વાક્યના પ્રકારમાં વપરાય? તો કે હકાર, નકાર, પ્રશ્ન, ત્રણ વાક્યના પ્રકારમાં વપરાય. ક્રિયાપદનું કયું રૂપ આવે? તો કે V4 એટલે કે ing વાળું ક્રિયાપદનું રૂપ. તો આ બે વસ્તુ તમે યાદ રાખશો તો જ બોર્ડની પરીક્ષામાં પેરેગ્રાફ પૂછાય છે. એક એક્ટિવ માંથી પેસિવ માં ફેરવવાનું પૂછાય, એના 2 માર્ક્સ. બીજો પેરેગ્રાફ પૂછાય કાળ બદલવાનો, એના પણ 2 માર્ક્સ. એટલે ટોટલ 4 માર્ક્સમાં 2 પેરેગ્રાફ પૂછાય છે. એ પેરેગ્રાફનો જવાબ લખતા પહેલા તમારે શું કરવાનું હોય? તો કે એ પેરેગ્રાફનો કાળ ઓળખવો પડે. અને કાળ શેના પરથી ઓળખાય? સહાયકારક રૂપ અને ક્રિયાપદના રૂપ પરથી. કઈ રીતે ખબર પડે? તો કે વાક્ય લખેલું છે, હા, તો કે એ વાક્યની અંદર જો તમને એમિઝાર જોવા મળે અને ક્રિયાપદનું ચોથું રૂપ જોવા મળે તો તમારે સમજવાનું કે એ ચાલુ વર્તમાન કાળનું વાક્ય છે. આ રીતે આ બંને વસ્તુ પરથી કાળ ઓળખી શકાય છે. આ તમારે ખાસ યાદ રાખવાનું છે. તો પહેલા નંબરમાં આ યાદ રાખવાનું. બીજા નંબરમાં શું યાદ રાખવાનું? તો કે બીજા નંબરમાં તમારે યાદ રાખવાની આ વાક્ય રચના. અને આગળ આપણે ઘણીવાર કીધું છે કે વાક્ય રચનામાં તમારે એક જ વાક્ય રચના યાદ રાખવાની. કઈ? તો કે હકાર. જો હકાર આવડતી હોય તો એના પરથી નકાર અને પ્રશ્નાર્થ બને. કઈ રીતે? તો કે નકારમાં શું યાદ રાખવાનું? આ જે સહાયકારક રૂપ છે એના પછી તમારે નોટ મૂકી દેવાનું અને બાકીનું બધું બેઠું લખી નાખવાનું. એ જ રીતે જેમ નકારમાં યાદ રાખ્યું કે સહાયકારક રૂપ પછી નોટ, બાકીનું બધું બેઠું, એવું જ પ્રશ્નાર્થમાં યાદ રાખવાનું કે એ પણ હકાર પરથી બને. એમાં શું યાદ રાખવાનું? આ જે સહાયકારક રૂપ છે એને આગળ લઈ લેવાના, તો આગળ લઈ લીધા. સબ્જેક્ટ આગળ છે એને પાછળ લઈ લેવાનું, તો પાછળ લઈ લીધું. ટૂંકમાં આગળનું પાછળ કરવાનું. અને હવે જે બધું બેઠું V4 ઓબ્જેક્ટ અધર વર્ડ્સ ને પ્રશ્નાર્થ વાક્ય રચના છે એટલે પાછળ પ્રશ્નાર્થ ચિહ્ન, ક્વેશ્ચન માર્ક. તો બીજા નંબરમાં આ યાદ રાખવાનું. અને ત્રીજા નંબરમાં આ ગુજરાતી વાક્યોને અંગ્રેજીમાં કઈ રીતે ફેરવવા? તો એમાં 2 સ્ટેપ યાદ રાખવાના કે ગુજરાતી વાક્યોને અંગ્રેજીમાં ફેરવો એટલે જે પ્રકારનું વાક્ય હોય એ પ્રકારની વાક્ય રચના તમારે જોવાની. હકારનું વાક્ય હોય તો હકારની વાક્ય રચના, નકારનું વાક્ય હોય તો નકારની વાક્ય રચના, અને પ્રશ્નાર્થનું વાક્ય હોય તો પ્રશ્નાર્થની વાક્ય રચના જોવાની. વાક્ય રચના જોતી જવાની અને એ પણ સ્ટેપ બાય સ્ટેપ, તો જ તમારું વાક્ય સાચું બનશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો અહીંયા આપણે ચાલુ વર્તમાન કાળ પૂરો કરીએ છીએ. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આશા રાખું છું કે આ વિડીયોમાંથી તમને ઘણું બધું શીખવા મળ્યું હશે. અને છતાં પણ જો તમને કોઈ ક્વેરી હોય આ ટોપિકમાં, ચાલુ વર્તમાન કાળમાં કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સમાં તમને કોઈ ક્વેરી હોય તો તમે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી લખીને જણાવી શકો છો, જેથી અમને ખ્યાલ આવે. ઓકે વિદ્યાર્થી મિત્રો, અસ્તુ. જય હિન્દ, જય ભારત.